ગુજરાતી વાર્તા સાચો ધનિક કોણ? એક વખતની વાત છે. એક નાનકડા શાંત અને સુંદર ગામમાં બે જણ વસતા હતા, રમેશ અને સુરેશ. બંને બાળપણના મિત્ર હતા, પણ તેમના જીવનના રસ્તા જુદા જુદા હતા. રમેશ એક ખૂબ જ ધનિક માણસ હતો. એની પાસે એસી, બિલ્ડિંગ, ચમકતી કાર, ભારે ભારે હીરા જવાહરાતો હતા. ગામમાં કોઈ પણ કામ પૈસા વગર નહોતું ચાલતું. બધું રમેશના સંકેત પર જ ચાલતું હતું. પણ રમેશના ઘરમાં ખુશીનો અભાવ હતો. કર્મચારીઓ ડરથી કામ કરતા, ગેટ પાસ વગર ઘરમાં પ્રવેશ પણ શક્ય ન હતો. બીજી તરફ સુરેશ એક નાનકડો ખેડૂત હતો. મીઠો ભાત, ટંક મીઠા, એક ધૂંધળી ઝૂંપડી એ તેનું બધું હતું. પણ એમાં શાંતિ હતી, પ્રેમ હતો અને સૌથી મહત્વનું, ઈમાનદારી અને આત્મસંતોષ પણ હાજર હતો. ગામવાળાઓ આવ્યા. મહારાજ, અમારી પાસે એક પ્રશ્ન છે. અમારા ગામમાં કોણ સૌથી ધનિક છે, રમેશ કે સુરેશ? સંતે હળવા સ્મિત સાથે કહ્યું, મારે બંને ઘરમાં જઈને તેને અનુભવીને જવાબ આપી શકું. રમેશનું ઘર. સંત રમેશના ઘરમાં જાય છે. મહારાજ, આપને જે જોઈએ તે અહીં મળશે. 10 પ્રકારના ખાંડ પાક, 30 પ્રકારના ફળ, 5 પ્રકારના દૂધ અને હાથનો પાંદો પણ મિશ્રી જેવો. સંત મૌન બની જાય છે. એક નજર ઘરના મૌલિક ચહેરાઓ પર ફેરવે છે. અંદર જામી રહેલો દુઃખનો માહોલ, નોકરીઓના થરથરતા ચહેરા, નકલી હાસ્ય. સંત ધીરે ધીરે, તમારું ખૂબ ખૂબ આભાર રમેશભાઈ, હવે હું આગળ જાઉં. પછી સંત સુરેશના ઘરે આવ્યા. મહારાજ, મારા ઘરે આવો એ જ અમારા જીવનનું સૌભાગ્ય છે. મારા પાસે તો બહુ નથી, પણ હું જે છું તે પૂરેપૂરું આપવાનું ઈચ્છું છું. સુરેશ માથા પર ચાદર ઉઘાડી દે છે અને પોતાનો છેલ્લો રોટલો પણ સંત માટે મૂકે છે. સંત કહે છે, સુરેશ, તું તો સાચે સદ્ગુણોની ખાન છે. તને જોઈને તો ભગવાન યાદ આવે. ગામના લોકો સંતને પૂછે છે, મહારાજ, હવે કહો, કોણ છે સાચો ધનિક? સંત સહજ અવાજમાં કહે છે, સાચો ધનિક એ છે જેને દયાળુ હૃદય મળ્યું છે, જેના ઘરે પ્રેમ, શાંતિ અને જીવનની માનવતા છે. રમેશ પાસે ઘાસલાટ છે, પણ સુરેશ પાસે સદ્ગુણ છે. તેથી સુરેશ છે સાચો ધનિક. પાઠ: સાચી સંપત્તિ ઘરમાં નહીં, પણ દિલમાં હોવી જોઈએ. સદ્ગુણ, કરુણા, પ્રેમ અને સેવા, આ છે સાચા ધનની ઓળખ.